કૂતરા હડકાયા બહુ થયા છે. બટકા બીજા ભરે નામ આખડું આવે છે. અરે તમારી જાતના સારા ખદડાવ, તમારામાં દમ હોય તો હાથી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. દર્શક મિત્રો, આ દેવાયત ખવડે જે વાત કરી એ બિલકુલ સાચી વાત કરી છે. અત્યારે હાલ તમને ખબર હશે કે ચૈતર વસાવા જેલની અંદર છે. અનેકો નાના મોટા વિડીયો સોશિયલ મીડિયામાં આવતા હોય છે. ત્યારે અત્યારે હાલ આ વિડીયોની ક્લિપ બિલકુલ દેવાયત ખવડે જે વાત કરી છે એ ચૈતર વસાવા સાથે બિલકુલ મેચ થાય છે. તમને ખબર હશે કે ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર છે. તેમને નથી કોઈ જામીન મળતા અને વારંવાર તેમના જામીન રદ કરી દેવામાં આવે છે. હવે ચૈતર વસાવાને જેલમાંથી છૂટવું એ ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે અનેકો સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા વિડીયો આવતા હોય છે. ત્યારે અત્યારે હાલ અનેક નાના મોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મિત્રો, ચૈતર વસાવા અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની, ચૈતર વસાવાના જે જનતા છે તે અમુક નાના મોટા ચૈતર વસાવાના સમાજના લોકો ચૈતર વસાવાને છોડાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે. પણ ચૈતર વસાવાને ન્યાય નથી મળતો, જે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો. અત્યારે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ચૈતર વસાવાને જો જેલની બહાર નીકળવું હોય તો આ સંજય વસાવા અને આદિવાસી સમાજની વચ્ચે આવીને એક બેનને ચૈતર વસાવા જે થોડું ઘણું બોલ્યા હતા અને સમાજને ખોટું લાગે એવા શબ્દો વાપર્યા હતા, એની જો અત્યારે હાલ ચૈતર વસાવા માફી માંગે તો આ સંજય વસાવા છે એ તેમને ફરિયાદ કરી હતી ચૈતર વસાવા સામે, એનો કેસ પાછો ખેંચી લેશે અને ચૈતર વસાવાને જેલમાંથી છોડાવી શકે છે. હવે દર્શક મિત્રો, વાત એ ઊભી થઈ છે કે એક એમએલએ આદિવાસી સમાજમાંથી આવતા ધારાસભ્ય ચૈતર વસાવા હવે આ આદિવાસી સમાજની વચ્ચે આવીને આ બેન ચંપાબેન છે એમની માફી માગે છે કે નથી માગતા, એની સંપૂર્ણ માહિતી આપણે બીજા વિડીયોમાં આપીશું. કારણ કે હવે ચૈતર વસાવાને છૂટવા માટે કંઈક તો રસ્તો અપનાવવો જ પડશે, એ તો તમને બધાને ખબર જ હશે. તો સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે હવે ચૈતર વસાવા માફી માંગશે કે નહીં. શું ખરેખર ચૈતર વસાવાને કેટલા ટાઈમની જેલ થશે? તો ચલો દર્શક મિત્રો એ જાણીએ. એ પહેલા જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. અત્યારે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ચૈતર વસાવાને જેલમાંથી છૂટવા માટે એક જ રસ્તો છે, એ જે અત્યારે હાલ સંજય વસાવા બોલ્યા છે એની માફી, માફી ને માફી.